કેમ છો મિત્રો? આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં ભણીશું સંજ્ઞા. સંજ્ઞા એટલે નામ. આપણી એ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય, પદાર્થ હોય, દરેકને કંઈકથી આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ, જેને કે નામ આપેલું હોય છે. આ નામ એ જ છે આપણી સંજ્ઞા. તો આપણા ભાષા વ્યવહારના જગતમાં બધી જ મૂર્ત અમૂર્ત દરેક વસ્તુને આપણે નામથી ઓળખીએ છીએ. બાળક જન્મે ત્યારે નામ પાડીએ છીએ, તેની તેમજ આ જગતના બધા જ તત્વોને આપણે નામથી ઓળખીએ છીએ. ભારત દેશ, ગંગા, હિમાલય, નર્મદા, રામ, મહેશ, પરેશ, આ બધા જ નામ સૂચક શબ્દો છે. આવા જ શબ્દોને વ્યાકરણની પરિભાષામાં સંજ્ઞા કહેવાય છે. હવે આપણે જોઈશું સંજ્ઞાના પ્રકાર. સંજ્ઞાના મુખ્ય 6 પ્રકાર છે અને આ 6 પ્રકાર યાદ રાખવા માટેની એક શોર્ટ કી છે, જાદવ કી સભા. જાદવ કી સભામાં જાથી જાતિવાચક, દથી દ્રવ્યવાચક, વથી વ્યક્તિવાચક, કથી ક્રિયાવાચક, સથી સમૂહવાચક અને ભથી ભાવવાચક. આ રીતે તમે સહેલાઈથી 6 પ્રકાર યાદ રાખી શકો છો. હવે આપણે જોઈશું પ્રથમ પ્રકાર, જાતિવાચક સંજ્ઞા. જ્યારે કોઈ શબ્દ દ્વારા આપણે આખા વર્ગનો, આખા સમૂહનો આપણને સૂચક થાય, આખી જાતિ આપણા મગજમાં ક્લિક થાય કે ભાઈ જાતિવાચક સંજ્ઞા એટલે શું? તો કે કોઈ ભેંસ બોલે, ભેંસ એટલે બધી જ ભેંસ આપણા મગજમાં આવે, એક જ ભેંસ ના આવે. એવી રીતે ઘર, તપેલી, પેન, મૂર્તિ, તકિયા, બારણું, દેશ, નદી, વૃક્ષ, ફૂલ, આ બધા જ શબ્દો છે એ આખી જાતિનો ઉલ્લેખ કરે છે. એટલે આ બધા શબ્દો જાતિવાચક સંજ્ઞાના શબ્દો છે. 2, દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્ય એટલે કે પદાર્થ. જે પદાર્થ દ્રવ્ય રૂપે જોવા મળે છે તેમજ આપણે એને ગણી શકતા નથી, આવા જે પદાર્થને આપણે સંજ્ઞા તરીકે વાપરીએ છીએ તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. પાણી, લોખંડ, દૂધ, ખાંડ, માટી, હવા, આ બધી વસ્તુ એવી છે ને કે જેને આપણે ગણી શકાતી નથી. આપણે કોઈ દિવસ એવું કહીએ છીએ કે 1 પાણી આપો, 2 લોખંડ આપો, 3 દૂધ આપો, પણ આ બધી વસ્તુઓ કિલોગ્રામ, મિલીલીટર આવા બધા સંજ્ઞા દ્વારા વપરાતી હોય છે. એટલે કે દ્રવ્યો જે છે એ ગણી ના શકાય તેવા છે, તે બધા જ પદાર્થો દ્રવ્યવાચક સંજ્ઞા લાગુ પડે છે. ત્યાર પછીનો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા. જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય ત્યારે તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ છીએ. એ શબ્દ સાંભળતા જ આપણા મગજમાં એક જ વસ્તુ ધ્યાનમાં આવે છે કે હિમાલય. તો હિમાલય એક અને માત્ર એક જ છે. પર્વત કે તો પર્વત એ જાતિવાચકમાં આવે છે, કારણ કે પર્વતો ઘણા બધા હોય છે, પણ જ્યારે હિમાલય કહેવામાં આવે છે ત્યારે આપણે એક અને માત્ર એક જ વસ્તુ આપણા મગજમાં એ વખતે ધ્યાનમાં આવે છે, એટલે આપણે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહીશું. ગંગા, સાબરમતી, ભારત, અમદાવાદ, સૂર્ય, ગિરનાર, ગાંધીજી, આપણું નામ લઈ લો કે આપણે પણ એક અને માત્ર એક જ હોઈએ છીએ. એટલે દરેક વસ્તુ જે એક જ છે એવા શબ્દો છે એ વ્યક્તિવાચક સંજ્ઞા લાગુ પડે છે ને. ત્યાર પછીનો પ્રકાર છે આપણો ક્રિયાવાચક સંજ્ઞા. તો ક્રિયાવાચક સંજ્ઞા એટલે કે ક્રિયા દર્શાવનાર શબ્દો હોય એમાં, કે દોડ, ચાલ, લેખન, દર્શન, રમત. કોઈ વ્યક્તિને કહેવામાં આવે કે ચલો આજે આ આપણને 2 બોલ સંભળાવશે, તો બોલ એ શું છે? તો કંઈક બોલવાની વાત કરી છે, એટલે કે આ બોલ એ ક્રિયા છે. ચાલે આપણે આજે રમત રમીશું, તો રમત એ પણ એક ક્રિયા કરવાની છે. એટલે આવા શબ્દો છે એ ક્રિયા. સમૂહવાચક સંજ્ઞા. સમૂહવાચક સંજ્ઞા એટલે કે જૂથ, જેમાં જૂથનો નિર્દેશ હોય છે. સમૂહનો અર્થ આપનારા સંજ્ઞા હંમેશા એક વચનમાં વપરાય છે અને આમાં જે શબ્દો હોય છે એ એક નથી હોતા કે આખી જાતિ હોતી નથી, પણ અમુક ચોક્કસ માત્રામાં અમુક સમૂહમાં એનો ઉપયોગ થયેલો હોય છે. જેમ કે ટોળું. જ્યારે કોઈ જગ્યાએ ટોળું થયું છે એવું કહેવામાં આવે છે તો તે આખું ગામ ભેગું થયેલું હોતું નથી,
કે કોઈ એક વ્યક્તિ હોતો નથી, પણ અમુક સંખ્યામાં માણસો હોય છે જેને આપણે ટોળું કહીએ છીએ. ધણ કે ગાયોનું ટોળું, સેના, સમુદાય, ભંડોળ, ઝુમખું, ટુકડી. સેના એટલે કોઈ રાજ્યની સેના છે તો સેનામાં આખા નગરનો સમાવેશ નથી હોતો કે કોઈ એક જ વ્યક્તિ નથી હોતી, પણ અમુક સમૂહમાં હોય છે. એટલે આવા જે શબ્દો છે જે સમૂહનો આપણને નિર્દેશ કરે છે તે શબ્દો બધા સમૂહવાચક સંજ્ઞાના શબ્દો છે. ભાવવાચક સંજ્ઞા, જે પદાર્થ જોઈ શકાય છે, સ્પર્શી શકાતો નથી, માત્ર અનુભવી શકાય છે, આવા જે ગુણ છે કે જે ક્રિયાના ભાવને દર્શાવે છે તેને ભાવવાચક સંજ્ઞા કહે છે. જેમ કે વિચાર, માનવતા, સુખ, ક્રોધ, મજા, શોખ વગેરે. કોઈ વ્યક્તિ વિચારે છે તો એ આપણે એને અનુભવી શકીએ છીએ, પણ એને સ્પર્શ કરી શકતા નથી, એને આપણે અડકી શકતા નથી. સુખી માણસને આપણે અનુભવથી ખ્યાલ આવે છે, પણ એને અડકીને ખબર પડતું નથી કે આ વ્યક્તિ સુખી છે કે ખૂબ આનંદમાં છે, ખુશ છે. તો આ જે ભાવો છે એ બધા જ શબ્દો ભાવવાચક સંજ્ઞાનો નિર્દેશ કરે છે. અહીંયા આપણે સંજ્ઞાના 6 પ્રકાર પૂર્ણ. મિત્રો, જો તમે આવી જ રીતે મારી પાસે ગુજરાતી વ્યાકરણ શીખવા માગતા હોય તો મારી ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા દરેક વિડીયો સહેલાઈથી તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.